ખેડાના કપડવંજ અને કઠલાલમાં મેઘરાજાએ મંડાણ કર્યા। ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના માર્ગો પર પાણી વહેતા થયા। સારો વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। આ પંથકના ખેડૂતો ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે ધીમે ધીમે સારા વરસાદની શરૂઆત થઈ જતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। બપોરના સમયે તીવ્રતા સાથે ખાબકેલા વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ, જેના કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાને કારણે પણ વાહન ચાલકો અટવાયા। નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું। પવનના સુસવાટા અને ગાજવીજ નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। મેઘમહેરથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। પીપલગ, ડભાણ, પીજ, ટુંડેલ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો। પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો, જ્યારે અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। સમય બાદ ખેડા જિલ્લાના નડિયાદ સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી દ્રશ્યો બતાવીશ। તમે જોઈ શકો છો અત્યારે નડિયાદ શહેરમાં અત્યારે ઉભો છું। તમે જોઈ શકો નડિયાદ શહેરની અંદર વરસાદ એટલો પડી રહ્યો છે કે પહેલા જ વરસાદની અંદર નડિયાદના જે રોડ છે તે પાણીમાં ફેરવાઈ ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો આજે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે તેમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો સહિતના તમામ જે લોકો છે તે અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખેડા જિલ્લાના અન્ય શહેરોની વાત કરવામાં આવે તો નડિયાદ, કઠલાલ, કપડવંજ સહિત તમામ વિસ્તારમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, અને જેના કારણે જે તમામ રસ્તાઓ છે તે પાણીમાં ફરી ગયા છે। કહી શકાય કે આ પ્રથમ વરસાદની અંદર નડિયાદ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે, કારણ કે ચોમાસાનો પ્રથમ વરસાદ છે અને આ પ્રથમ વરસાદમાં ખુલ્લી પડી હોય તે પણ સ્પષ્ટ થઈ રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ। ખેડાના કપડવંજ અને કઠલાલમાં મેઘરાજાએ મંડાણ કર્યા। ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના માર્ગો પર પાણી વહેતા થયા। સારો વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। આ પંથકના ખેડૂતો ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે ધીમે ધીમે સારા વરસાદની શરૂઆત થઈ જતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। બપોરના સમયે તીવ્રતા સાથે ખાબકેલા વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ, જેના કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાને કારણે પણ વાહન ચાલકો અટવાયા। નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું। પવનના સુસવાટા અને ગાજવીજ નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। મેઘમહેરથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। પીપલગ, ડભાણ, પીજ, ટુંડેલ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો। પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો, જ્યારે અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। સમય બાદ ખેડા જિલ્લાના નડિયાદ સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી દ્રશ્યો બતાવીશ। તમે જોઈ શકો છો અત્યારે નડિયાદ શહેરમાં અત્યારે ઉભો છું। તમે જોઈ શકો નડિયાદ શહેરની અંદર વરસાદ એટલો પડી રહ્યો છે કે પહેલા જ વરસાદની અંદર નડિયાદના જે રોડ છે તે પાણીમાં ફેરવાઈ ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો આજે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે તેમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો સહિતના તમામ જે લોકો છે તે અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખેડા જિલ્લાના અન્ય શહેરોની વાત કરવામાં આવે તો નડિયાદ, કઠલાલ, કપડવંજ સહિત તમામ વિસ્તારમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, અને જેના કારણે જે તમામ રસ્તાઓ છે તે પાણીમાં ફરી ગયા છે। કહી શકાય કે આ પ્રથમ વરસાદની અંદર નડિયાદ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે, કારણ કે ચોમાસાનો પ્રથમ વરસાદ છે અને આ પ્રથમ વરસાદમાં ખુલ્લી પડી હોય તે પણ સ્પષ્ટ થઈ રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ।